જો તમને લાગે છે કે જીવન ક્યાંક અટકી ગયું છે, જો તમને લાગે છે કે દિવસો પસાર થાય છે પણ બદલાવ નથી, તો આ 15 મિનિટ તમારા જીવન માટે બહુ મહત્વની છે. જીવન શું છે? પ્રિય મિત્રો, જીવન માત્ર જીવવું નથી. જીવન એટલે દરેક પળને અર્થ આપવો. ઘણા લોકો જીવતા તો છે પણ અંદરથી ખાલી હોય છે. કારણ કે એમને ખબર નથી કે તેઓ કેમ જીવી રહ્યા છે. જીવન ત્યારે શરૂ થાય છે જ્યારે તમને તમારી કિંમત સમજાય છે. સમય માઇનસ સૌથી મોટો ખજાનો. દરેક વ્યક્તિ પાસે દિવસના 24 કલાક છે. કોઈ એ સમયથી ઇતિહાસ રચે છે અને કોઈ એ જ સમયમાં બહાના શોધે છે. સમય અમીર ગરીબ નથી જોતો, પણ સમયનો ઉપયોગ સમજદાર અને બેદરકાર જરૂર જુએ છે. યાદ રાખજો, સમયને મારશો નહીં, સમય તમને મારશે. આજમાં જીવવાનું શીખો. ભૂતકાળ તમને શીખવે છે પણ ત્યાં રહેવું નહીં. ભવિષ્ય તમને પ્રેરણા આપે છે પણ ત્યાં ખોવાવું નહીં. જીવન તો આ ક્ષણમાં છે, આ શ્વાસમાં, આ નિર્ણયમાં. આજે તમે જે કરો છો એ જ તમારું આવતીકાલ લખે છે. સમય બગાડતી આદતો છોડો. સાચું બોલીએ, સમયની કમી નથી, ફોકસની કમી છે. બિનજરૂરી મોબાઈલ, નકારાત્મક ચર્ચા અને કાલથી શબ્દ, આ ત્રણેય સફળતાના દુશ્મન છે. આજથી નક્કી કરો, જે વસ્તુ તમને આગળ નથી લઈ જતી એને આજે જ છોડો. લક્ષ્ય વગરનું જીવન. જો તમને ખબર નથી કે તમે ક્યાં જવું છે તો તમે ક્યાંય પહોંચશો નહીં. લક્ષ્ય લખો, એને નાના પગલામાં વહેંચો અને દરરોજ થોડી પ્રગતિ કરો. સપના મોટા રાખો પણ શરૂઆત આજે કરો. નિષ્ફળતા તમારી શિક્ષક છે. નિષ્ફળતા તમને તોડવા નથી આવતી, એ તમને મજબૂત બનાવવા આવે છે. દરેક વાર પડ્યા પછી ઊભા થશો તો તમે પહેલાં કરતાં વધારે શક્તિશાળી બનશો. હાર માત્ર ત્યારે થાય છે જ્યારે તમે પ્રયાસ કરવો બંધ કરો. જાત પર વિશ્વાસ રાખો. તમને જો તમારી જાત પર વિશ્વાસ છે તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકશે નહીં. દરરોજ પોતાને કહો, હું કરી શકું છું અને હું કરીશ. શબ્દો નથી, આ શક્તિ છે. શિસ્ત વત્તા સતત પ્રયત્ન. પ્રેરણા થોડા દિવસ રહે છે, શિસ્ત આખું જીવન બદલે છે. દરરોજ થોડું કરો પણ નિયમિત કરો. સમય તમને ઇનામ આપશે જો તમે સમયને ઈમાનદારીથી આપશો. મિત્રો, જીવન ફરીથી નથી મળતું પણ આજનો દિવસ જરૂર મળ્યો છે. આજથી નક્કી કરો, હું સમયનો માન રાખીશ. હું મારી જાત પર કામ કરીશ. હું મારા જીવનને વ્યર્થ નહીં જવા દઉં. કારણ કે જે વ્યક્તિ સમયને કાબૂમાં લે છે એ વ્યક્તિ જીવનને જીતી જાય છે. જો આ વિડીયોએ તમને થોડું પણ પ્રેરિત કર્યું હોય તો આ વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલ સારા વિચારોને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ જીવન બદલી નાખનારા વિચારો મળતા રહે. ધન્યવાદ.